ચાર પગનો આતંક યથાવત છે। વડોદરા, મોરબી, જૂનાગઢમાં આતંક જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં લોકોમાં ફફડાટ છે। વડોદરામાં દેવ નદીમાં મગર યુવકને ખેંચી જતા મોત થયું છે, તો આ તરફ મોરબીમાં રખડતા શ્વાનના હુમલાથી માસૂમ બાળકનું મોત થયું છે। ત્યારે જૂનાગઢમાં 4 વર્ષના બાળક પર દીપડાના હુમલાને લઈને સમાચાર મળી રહ્યા છે। આણંદપુર ગામની ઘટના, રાત્રિના માતા પિતા પાસે સૂતેલા બાળકને દીપડાએ નિશાન બનાવ્યો છે। બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં રીંછના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય છે। દાંતીવાડા બસ સ્ટેન્ડ આગળથી રીંછ પસાર થતું દેખાયું છે। જેસોરના જંગલના નજીક આવેલ છે વિસ્તાર। ગામના બસ સ્ટેન્ડ આગળથી રીંછ પસાર થતું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ખોરાકની શોધમાં અનેકવાર જંગલ છોડી રીંછો રહેણાંક વિસ્તારમાં આવતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે। વડોદરાથી સમાચાર। દેવ નદીમાં યુવકને ખેંચી ગયો મગર। વાઘોડિયાના વ્યારાની દેવ નદીની ઘટના। 22 વર્ષીય યુવકનો મગરે શિકાર કરતા ફફડાટ। પાણી પીવા નદીમાં ઉતરતો યુવકને મગર ખેંચી ગયો છે। ગામ લોકોના ટોળા નદીએ પહોંચ્યા છે। વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ખેત મજૂરી કરી જીવન ગુજારતા યુવકના મોતથી પરિવારનો વિલાપ। દેવ નદીમાં અસંખ્ય મગરો કરે છે વસવાટ। જે જાણકારી છે તે પ્રમાણે યુવક નહાવા ઉતર્યો હતો। મગર હોવાની જાણ હતી કે નહીં તે વિશે કોઈ જાણકારી નથી મળી, પરંતુ મગર જે છે તે યુવકને ખેંચી ગયો હોવાની જાણકારી મળી રહી છે। તો મોરબીમાં રખડતા શ્વાનનો કહેર। રખડતા શ્વાનોએ 8 વર્ષના માસૂમને નોચી નાખ્યો છે। કૃણાલ કૃપાલભાઈ માલવિયા નામના 8 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું છે। ગંભીર ઇજાઓ બાદ બાળકનું કરુણ મોત થયું છે। મોરબી જેતપર રોડ પર ટાઇટેનિયમ વિટ્રીફાઇડ ફેક્ટરી નજીક ઘટના છે। શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર સામે લોકોમાં આક્રોશ છે। 2 દિવસ પહેલા પણ 20થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને હાલમાં બાળકનો મૃતદેહ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। રખડતા શ્વાન મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે માસૂમ બાળકનો જીવ ગયો, હડકાયા કૂતરાએ જીવ લીધો, આ બાબતમાં મોરબી મહાનગરપાલિકાને કમિશનર સાહેબને 2 મહિના પહેલાં મેં રજૂઆત કરેલ હતી, તોય સાહેબે કંઈ ધ્યાન દીધું નથી। તો આ બાબતમાં ગંભીર જે કહેવાય કે આજુબાજુના ગામડામાં કૂતરાનો એટલો બધો ત્રાસ છે, તો કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને તો તમે તાત્કાલિક કૂતરા ગાડી કરો અને આની આખી ટીમ બનાવો। જે પણ કૂતરા હોય એને પકડીને આઘે ઠેકાણે મૂકી દી હોય એવી પ્રજાજનોની માગણી છે। તો જૂનાગઢના વંથલીના સુખપુરમાં હવે સિંહ અને દીપડા બાદ જંગલી ભૂંડનો આતંક વધ્યો છે। જંગલી ભૂંડે પશુ ચરાવતા આધેડ પર હુમલો કર્યો છે। બાદ આધેડને ગંભીર ઇજા થઈ હતી। જંગલી ભૂંડે આધેડ પર હુમલો કરી શરીર પર બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। આધેડની ચીસો સાંભળીને ગ્રામજનો ભેગા થયા હતા અને જંગલી ભૂંડને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાનભાઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છે, ત્યારે ગ્રામજનો તાત્કાલિક પગલાં લેવાની માંગ પણ કરી રહ્યા છે। વાંથી ભૂંડું મને માથે બેસી ગયો અને પાડી દીધો ને એક ભાગ મને માથું માર્યું ને